ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 ઘનફળ અને પૃષ્ઠફળ. બરાબર? ઓકે, પૃષ્ઠફળ અને ઘનફળ. હવે બરાબર ને? ચાલો તો ઉદાહરણ 1, 2 ને 3 પતી ગયા છે. શંકુના દાખલા છે. સ્વાધ્યાય 13.1 ચાલુ કરીએ આપણે. 11.1 સોરી 11.1 ચાલુ કરીએ. અને 11.1 માં બધા દાખલા હાના છે? શંકુના છે. હાના છે? શંકુ. ચાલો પ્રશ્ન 1, બધા ભણવામાં ધ્યાન આપે. મને દરેક બાળકની સ્થિરતા જોઈશે. સાધન તૈયાર છે ગણતરી માટે? ચાલો ફટાફટ પહેલા રફ નોટ, કાગળ, બોલપેન જે બી હોય તે તૈયાર કરી દો. દરેક બાળક પાસે ગણતરી માટે એક કાગળ અથવા રફ નોટ અથવા નોટનું છેલ્લું પાનું અને એક બોલપેન અથવા પેન્સિલ તૈયાર હોવી જોઈએ. દરેક બાળકે સ્વતંત્ર ગણતરી કરવાની વિધિ. કોઈને કઈ તારે મદદ કરવાની નથી. દરેક બાળક કેપેબલ છે અને જેનાથી નહીં થાય એને નહીં કરવાનું, કહી દેવાનું કે સર મને નથી આવડતું, એટલે તાર વાર્તા પતી જાય. ક્લિયર છે વ્રજ? જે તારાથી નહીં થાય તે તું નહીં કરતો, પરંતુ દેવની મદદ લેવાની નથી. આપણને જે આવડે તે કરવાનું. વાર્તા પૂરી. ચાલુ કરીએ કામ. રેડી પહેલા દાખલા માટે યુવરાજ? ચાલો તું ટેન્શન નહીં લે. હવે આનું ટેન્શન છે તને કે કાલે પગ કઈ રીતના પગલું ભરવું, ટ્યુશનનું પગથિયું કઈ રીતના? એ જ છે ને ટેન્શન. એનું એક જ રસ્તો છે, વાંચીને આવી જા એટલે બધા પગથિયા તું ચડી જજે પછી. ચાલો, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ચાલો, રકમમાં તમને પહેલા આપી દીધો છે વ્યાસ, પછી આપી દીધું છે ત્રાસી ઊંચાઈ અને શોધવા કીધું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વાત કોની છે? વાત કોની? શંકુની. અહીં શંકુ માટે. કોના માટે? શંકુ માટે. ચાલો સૌથી પહેલા આપણને રકમમાં શું આપેલો છે? વ્યાસ. વ્યાસ કેટલો આપેલો છે? 10.5 સેન્ટીમીટર. પરંતુ આપણને દાખલામાં વ્યાસનું કામ નથી હોતું. આપણને દાખલામાં કામ કોનું હોય છે નવ્યા? ત્રિજ્યા. એટલે કે વ્યાસ પરથી પહેલા શું શોધી કાઢવાનું પ્રિયાંશી? ત્રિજ્યા શોધી કાઢવાની. તો ચાલો ધ્યાન આપજો. સૂર્યા તારું ધ્યાન નથી. ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2. વોલ્ટુ ચેપ્ટરમાં ભણેલા ને? ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. કોનું અડધું મીટ? વ્યાસનું અડધું. એટલે કે 10.5 ના છેદમાં 2. હવે જો અહીંયા બરાબર ધ્યાન આપજો. પહેલા પોઈન્ટને દૂર કરીશું. એટલે કે 105 ના છેદમાં 2 ગુણ્યા 10. એક અંક છે. પોઈન્ટની પાછળ કેટલા અંક છે? 1 એટલે 10. ચલો હવે અહીંયા ભાગ ચલાવો. 5 દુ 10 નો 2 ને અહીંયા 5 ભાગ ચાલે. 5 દુ 10 ને 5 એકા 5 એટલે ઉપર આવે 21 ને નીચે 2 દુ 4. અને હવે પોઈન્ટમાં બી ફેરવો. તમને ડાયરેક્ટ ફાવે? 10.5 ના અડધા એમ. 10 ના અડધા 5 અને આ 5 એટલે 50. 50 ના અડધા 25 એટલે 5.25 સેન્ટીમીટર. કોને નિયમ જ પડી આમાં? જો મેં કેવું ટેકનિક હાથે તમને સમજાવ્યું અડધું કરવાનું એમ. 10.5 નું અડધું એમ આવી ટેકનિક આ મગજથી થાય. બરાબર છે? ચાલો હવે એના પછી આગળ વાંચ. આ શું આપેલું છે? ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ સૃષ્ટિ સંકેત શું છે? L બરાબર 10 સેન્ટીમીટર. ચલો હવે આપણે મૂકીએ સૂત્ર. તો શું શોધવાનું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલ વિકાસ સૂત્ર બોલ. પાઈ આર એલ. મયંક ધ્યાન આપ. ચલો પાઈની કિંમત રકમમાં કઈ નથી આપી તો કેટલી મૂકવાની? 22 ના છેદમાં 7. આર. આરની કિંમત હવે જો આ બેમાંથી કઈ લઈએ તો સારું પડે. 21 ના છેદમાં 4. કેમ કે જો આ 7 નો ને 21 નો ભાગ આરામથી ઉડાડાય. સમજ? આપણે તૈયાર બધું કરવાનું, પણ જે આપણા માટે સહેલું પડે તે અહીંયા મૂકવાનું. આરની કિંમત આ બેમાંથી સહેલી પડે આપણને 21 ના છેદમાં 4. સમજ પડી દ્રષ્ટિ? આરની કિંમત 21 ના છેદમાં 4 ગુણ્યા એલ. એલ કેટલા છે? 10. ચલો યસ ભાગ ચલાવ. 7 તાલી 21. હજી આ 10 નો ભાગ ચાલે છે 4 વડે. 2 દુ 4, 2 પચામ 10. હવે આ 2 નો હજી ચાલે. 11 દુ 22. 11 તાલી 33 ગુણ્યા 5
33 ગુણ્યા 5, 5 તાલી 15 ને 5 તાલી 15 ને 1 16, અને ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. પટી ગયો દાખલો. કોને નહીં આવડે? એકદમ સહેલો હતો. આગળ વધીએ. બીજો દાખલો. ત્રાસી ઊંચાઈ 21 મીટર, પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. આગળના દાખલામાં વક્ર સપાટીનું શોધ્યું, હવે આ દાખલામાં કુલ. તો આ દાખલો લેસનમાં આપી શકાય. આગળ જેવો જ છે. વ્યાસ આપેલો છે 24, તો આના પરથી ત્રિજ્યા શોધવાની. 24 ના અડધા એટલે કેટલા થઈ જશે? 12 મીટર. પછી આ ત્રાસી ઊંચાઈ L આપેલું છે, અને આ શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું આવે છે? 2 પાઈ આર કૌંસમાં L વત્તા R. ચાલો આ તમારે હોમવર્કમાં કરવાનો છે. બહુ સહેલો દાખલો છે, એકદમ આરામથી થઈ જશે. ચાલો એના પછી પ્રશ્ન 3 બરાબર ધ્યાન આપજો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર સ્ક્વેર છે. તેની ત્રાસી ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. તો આ શંકુમાં નંબર 1 પાયાની ત્રિજ્યા શોધો, અને નંબર 2 કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. બે વસ્તુ શોધવા કીધી છે. કેટલી વસ્તુ મયંક? બે વસ્તુ. હવે જુઓ, આ વખતે રકમમાં પહેલેથી હું આપી દીધું, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે, તો એ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. પછી આપણને ત્રાસી ઊંચાઈ આપેલી છે, તો આપણને આ ક્ષેત્રફળ અને ત્રાસી ઊંચાઈની મદદથી આપણને મળશે ત્રિજ્યા R. શું મળશે બગાસા ખાવ વિદ્યાર્થી? ત્રિજ્યા R. અને ત્રિજ્યા આપણને શોધવા કીધી જ છે, અને જેવી ત્રિજ્યા શોધાઈ જાય પછી કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું. ચાલો ધ્યાન આપજે હર્ષ. અહીં શંકુ માટે બે વસ્તુ આપેલી છે. કેટલી વસ્તુ આપેલી છે? બે. તેમાં આને લખો. ત્રાસી ઊંચાઈનો સંકેત L કેટલી આપેલી છે? 14 સેન્ટીમીટર. ત્રિજ્યા R આપી છે? ના. એને આપણે શું કરવાની છે? શોધવાની. એના પછી આ શું આપેલું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? દિશા 308 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે આનું સૂત્ર બોલો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. સૂત્ર છે પાઈ આર એલ ને એના બરાબર 308. ચલો પાઈની કિંમત રકમમાં જુઓ, નથી આપી. કેટલી લેવાની? 22/7. ચલો મિત આર શોધવાના છે. L 14 ને એના બરાબર 308. ચલો ભાગ ચલાવો. પૂર્વેશ 7 ને 14. 7 નું 14 આપણે શોધવાનું શું છે? R. એટલે કે હવે આ 22 છે ને તેને લઈ જાવ છેદમાં, અને 2 ને પણ છેદમાં, એટલે કે બાજુ પલટ. શું કરવાની છે? બાજુ પલટ. R બરાબર 308 છેદમાં 22 ગુણ્યા 2. ચલો હવે 308 નો ને 2 નો ચાલી જશે ને? ચાલો જોયા કરો. આ 2 વડે ભાગીએ. 2 એકા 2, 2 પચામ 10 ને 2 ચોક 8. હવે 22 નો ઘડિયો યાદ હોય તો 154 આવે 22 ના ઘડિયામાં. 22 સતામ. આ યાદ જ રાખી દેજો, કેમ કે વારંવાર આવશે વિધિ. આખા ચેપ્ટરમાં વારંવાર આવશે. 22 સતામ 154. 22 સતામ 154. એટલે R બરાબર કેટલા થયા? 60 સેન્ટીમીટર. ત્રિજ્યા આવી 7. ચાલો પહેલું પૈતું. હવે નંબર 2 માં શું શોધવાનું છે? શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ લખો તો બી ચાલે, પૃષ્ઠફળ લખો તો બી ચાલે. ચાલો હવે અહીંયા બે રસ્તા છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લો, અથવા ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. ચાલો આ વખતે સૂત્ર મૂકી દઈએ. બોલો સૂત્ર. પાઈ આર કૌંસમાં L વત્તા R. પાઈ 22/7. R આર્યો 7 કૌંસમાં L 14 વત્તા R 7. ચાલો કોણ ઉડી જાય છે? 7 ઉડી જાય. 22 રહ્યા કૌંસમાં સરવાળો 14 ને 7 21. હવે આ બેનો ગુણાકાર કરો. 22 ગુણ્યા 21. 22 ગુણ્યા 21. જાહેરમાં જવાબ નહીં આપતા. આવડે છે વ્રજ ગુણાકાર? તકલીફ છે? સારું, તું નહીં કરતો. વેરી ગુડ. ખોટી એક્ટિંગ નથી કરવાની. નહીં આવડે તો કઈ નહીં. વિધિ તને નથી આવડતો ગુણાકાર? તો હું જ બેહી રહેલી હતી. ચાલો સંધ્યા તું બોલ. 462 એટલો જ આવે છે. 462
અને એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. મન છે મારો લેક્ચર પટેલે યાદ કરાવજો. આ વિધિ આજે ગઈ. ગુણાકાર કેમ નહીં કર્યો? બધાને કીધેલું ને કરવા. કઈ મેં કીધું પછી કર્યો. તું હવે વધારે ખેંચતી નહીં. મેં જોયું નવરીત બેહી રહેલી, પછી મેં કીધું ત્યારે કર્યો. ચાલો, ક્લિયર? જવાબ આવી ગયો છે. આગળ વધીએ આપને. નેક્સ્ટ દાખલો પ્રશ્ન 4. બરાબર ધ્યાન આપતા રહેજો. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. તંબુ જે હોય તેના જાત જાતના આકાર આવે, તેમાંનો જ એક આકાર છે આપણો શંકુ આકાર. બરાબર, કદાચ પિક્ચરમાં કોઈ જગ્યાએ જોયો હોય. રિયલમાં તમે આવા તંબુ બનાવ્યા છે કશે ફરવા ગયા હોય તો? બરાબર, ટ્રેકિંગ માટે જાય તો આવા તંબુ બનાવીને રહેવું પડે. મોટા થઈને જજો, મસ્ત ટ્રેકિંગ કરજો. ચાલો દેવા, પછાડી ના જોવા, અહીંયા ધ્યાન આપા એ નાલાયકા. ચાલો, શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. તેની પાયાની ત્રિજ્યા 24 મીટર છે. તંબુની ત્રાસી ઊંચાઈ શોધો. 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તંબુ કાપડથી બને અને કાપડના પૈસા લાગે. હવે તમે બજારમાં બી આવી રીતના કપડાં લેવા જાય ને, તમે માની લો કે કાપડ લઈને તો એનો ભાવ ચાલતો હોય કે ભાઈ 1 મીટરના આટલા, તો તમે કેટલા મીટર લીધું એ પ્રમાણે એની ગણતરી કરવી પડે. એવી રીતના અહીંયા બી કહી દીધું કે 1 મીટર સ્ક્વેરના 70. તો આખો તંબુ બનાવવા કેટલું કપડું વપરાયું એ શોધવું પડે. અને કેટલું કપડુંનો મતલબ કપડાનું ક્ષેત્રફળ, અને એ ક્ષેત્રફળ એટલે શંકુનું ક્ષેત્રફળ, કેમ કે તંબુ શંકુ બનાવવા વપરાયો. એટલે જેટલું ક્ષેત્રફળ શંકુનું એટલું જ ક્ષેત્રફળ શંકુ બનાવવા વપરાયેલા કપડાનું. સમજી ગયા? હવે આ જે કાપડ છે ને તે શંકુમાં ક્યાં વપરાયું, કઈ કઈ જગ્યાએ વપરાયું? ક્યાં છે આપણો તંબુ? આવી ગયો આર્યો તંબુ. હવે આ તંબુમાં યસ, પહેલા તો આ વક્ર સપાટી પર તો કાપડ લગાવવું જ પડે, અને પછી નીચે લગાવવું પડે કાપડ. નીચે પાથરવું પડે કાપડ. હવે પાથરવું હોય તો તમારી ઈચ્છા, બાકી જરૂર નથી. ખાલી અહીંયા વક્ર સપાટી પર એકવાર કપડું લગાડી દીધું એટલે તંબુ બની ગયો. એટલે કે આપણે ક્ષેત્રફળ કયું શોધવું પડે? વક્ર સપાટીનું. કુલ ક્ષેત્રફળ શોધવાનું નથી, વક્ર સપાટીનું, કેમ કે કાપડ વક્ર સપાટી પર લાગે. જ્યાં કાપડ લાગે તે ક્ષેત્રફળ શોધવાનું. મગજ ચાલે છે ને યુવરાજ? ટેન્શન નહીં લે, ચાલ ધ્યાન આપ. અહીં શંકુ આકારના તંબુ માટે ચલો એક એક કરીને લખાવો. પહેલા શું આપેલું છે? ઊંચાઈ h બરાબર 10 મીટર. આગળ વાંચો. ત્રિજ્યા r બરાબર 24 મીટર. ચલો હવે પહેલા ત્રાસી ઊંચાઈ શોધવા કીધી, તો કયું સૂત્રથી શોધાશે? પાયથાગોરસ. L² બરાબર r² પ્લસ h². એક જ થયું. ચાલો L² બરાબર r 24 નો વર્ગ, h 10 નો વર્ગ. ચલો વિક્રમ 24 નો વર્ગ. કોને આવડે છે 24 નો વર્ગ? બોલ સમત. 576. ની આવડે તો ગુણાકાર કરી નાખવાનો. બરાબર વિધિ એમ કે ગુણાકાર નહીં આવડે તો હું કરું? તો મેં નહીં જાણું. 10 નો વર્ગ કેટલો થાય? 100. અને હવે આ બેનો સરવાળો 576 વત્તા 100. હવે વિચારો કોનો વર્ગ 676 થાય? 26 નો. ભાઈ એક કામ કરજો, મેં તમને 9મું ચાલુ થયું ત્યારે સ્ટાર્ટિંગમાં વર્ગ લખાવેલા ને, તે આવતીકાલે 1 થી 30 વર્ગ મોડે કરીને આવજો ને. હે ને? આવતીકાલે હું મોડે લઈશ. શું મોડે લઈશ? વર્ગ. હાચવીને રહેજો, પગથિયા ચરવા છે ને, તો હું મોડે કરીને આવવાનું છે વર્ગ. કેટલા? 1 થી 30. ચાલો L² બરાબર 676 એટલે 26 નો વર્ગ, અને બે બાદથી વર્ગ નીકળી જાય. દિશા ધ્યાન આપ બોર્ડ પર. માટે L બરાબર 26 મીટર. મીટર સ્ક્વેર કોઈ બોલતું હતું, મીટર, કેમ કે લંબાઈ ત્રાસી ઊંચાઈ હોતી. ચલો હવે નંબર 2 માં કાપડનો ખર્ચો શોધવા પહેલા તો આપણે શોધવું પડશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કશે કીધું નથી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા, પણ એ શોધવું જ પડે. હવે એમ નહીં કહેતા કોઈ કે સર કુલ કેમ નહીં હોઈતું, વક્ર સપાટીનું કેમ? કેમ કે તમને સમજાયું ને કાપડ વક્ર સપાટી પર લાગે. ચલો તો તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો સૂત્ર πr/l. પાઈની કિંમત બોલો. 22/7 r
24 નવ્યા L 26. ચલો તો ભાગ ચાલે છે 7 નો કોઈ જગ્યાએ નહીં ચાલે તો કઈ નહીં. ચલો 22 ગુણ્યા 24 કરો. 22 ગુણ્યા 24 બરાબર છે 528. પછી અહીંયા ગુણ્યા કેટલા છે? ગુણ્યા 26 ને છેદમાં 7. હવે ગુણ્યા 26 કરો. 528 ગુણ્યા 26. વેઇટ. 528 ગુણ્યા 26. વ્રજ તું ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ કર ગુણાકાર ભાગાકારની. હે ને ઘરે થોડાક ગરિયા પાક્કા આવડે છે? ગરિયા કેટલા આવડે? 1 થી 10 સુધી આવડે છે? એક કામ કર, આના પછી કોનો લેક્ચર છે? એસએસ. તેમાં આશીષ તને જ કહી દેજે કે મોકલે. હા 1 થી કેટલા 20 કે 50 કેટલા ઘરી આવડે? હા બોલ નહીં, હું મૂંગો બેહી રહી. કેટલા આવડે છે 1 થી? હા 1 થી 1 નો જ આવડે ખાલી. હું બોલે છે? 10 સુધી આવડે કે નહીં આવડે? ચાલ હા કે ના કહી દે. 10 સુધી આવડે છે? 10 સુધી આવડે છે? કઈ વાંધો નહીં. ચાલ એક કાલે છે ને ઘરિયા પહેલા પાકા ચાલુ કરી દે. વ્રજ સાંભળે છે? ઘરિયા ચાલુ કરી દેશે ને કાલે? ચાલો સૃષ્ટિ 13728 કરેક્ટ. 13728 ના છેદમાં 7. હવે જુઓ 7 વડે ભાગાકાર કરવાનો નથી, એમ જ રવા દેવું કેમ કે હજી દાખલો બાકી છે. ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર મીટર સ્ક્વેર. ચાલો હવે પદ માનવાનું છે. શું પદ માનવાનું છે આપણે મોહિત? કે ભાઈ 1 મીટર સ્ક્વેર નો ખર્ચો છે 70 રૂપિયા. તો આનો ખર્ચો કેટલો? 1 મીટર સ્ક્વેર કાપડનો ખર્ચ. 1 મીટર સ્ક્વેર કાપડનો ખર્ચ બરાબર ₹70. તો આપણે કેટલું કાપડ જોઈએ છે? 13728 ના છેદમાં 7 મીટર સ્ક્વેર કાપડનો ખર્ચ બરાબર. ક્રોસ ગુણાકાર લખો અહીંયા, આ બેનો ગુણાકાર. 13728 ના છેદમાં 7 ગુણ્યા 70 ને છેદમાં કેટલા? 1, જેને લખવાની કોઈ જરૂર નથી. અહીંયા ભાગ ચાલી જાય. 7 દાન 70. ચલો 10 સાથે ગુણાકાર. 13 72 80. હવે અહીંયા હા રૂપિયા તો કેટલો? 1,37,280. આટલો મોંઘો તંબુ ભાઈ, વગર તંબુ એ હોઈ જવાનું. બરાબર છે. ખાલી એક ઓઢવાનું લઈ લેવાનું બોઠિયું. ચાલો ક્લિયર છે? તું કન્યાસ્તા જાય ત્યાં તંબુ લઈને જાય કે મોંઘો પડે ભાઈ. ચાલો આગળ વધીએ આપણે. ક્લિયર? હોમવર્ક આવી ગયું છે. આ છે તમારું હોમવર્ક અને આવતીકાલે એક્ઝામ બી છે. આપણે આ હોમવર્ક સોમવારે રાખીશું. જો મારો લેક્ચર આવ્યા જ કરે. હવે સોમવારે મંગળવારે ગમે ત્યારે આવ્યા જ કરે. એની ટાઈમ એનીવેર એનીબડી બધા રેડી રહી. ચાલો આજે આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.